આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ચોરી ઘટપટ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. નિર્વાણ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર હવે સૂચના આપે કે ભાવનગર જિલ્લામાં ચોરીના ઘટપટ ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળે, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડે અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરે તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાનો મુદ્દામાલ લઈને અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ છે, પાલિતાણામાં છે, બીજી બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરે છે અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણા અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા. જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરે છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40 હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આની અંદર કોઈ વેપારીને કઈ માલ વેચવો હોય, વેપારીને કઈ એ હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમને વિશેષ પૂછપરછ કરી ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા ચોરી. એમાં કેટલા આરોપી છે? હાલ 5 આરોપી છે, પણ તપાસમાં ત્યાર પછી કદાચ કોઈ વધી શકે છે.